કોરા લે લાવજે. હા કોરું જો ખાલી હવે ટેસ્ટ કરવાનો. હા મંચુરી ખાવાનું હવે મજા આવશે આજે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે અમારે નાસ્તો બની રહ્યો છે. જો બતાવું તમને તો મારો ભાઈ છે અત્યારે નાસ્તો બનાવે છે. ફ્રેન્ચ ફ્રાય. શું બનાવે? ફ્રેન્ચ કે ફ્રેન્ચ ફ્રાય? ફ્રેન્ચ ફ્રાય. આપણે ખાવા ગયા હતા ને એ જો મસ્ત મજાનો નાસ્તો તળી રહ્યા છે. મીઠું નહીં નાખવાનું એ પછી નાખવાનું ઉપર મસાલો બસાલો બધો. એવું આ જો મસ્ત બનાવ્યું છે અત્યારે તળી રહ્યું છે. કેટલો બનાવવાનો છે? બસ આટલું જ. આટલું જ? આટલું કોનું થશે? થઈ જાય. મમ્મી તો એક વાડકી મમ્મી એકલીને જ જોશે. થઈ જશે તો થોડું થોડું નાસ્તો કરી લેવાનું. એવું પૌવા બનાવે? પૌવા નહીં બનાવતો ચાલ આજે નહીં કાલે. વધારે ટાઈટ થઈ જશે. એ અમ્મે શું ખાવી છે? વેફર. હે વેફર. વેફર નહીં, હે? ફ્રેન્ચ ફ્રાય છે. શું છે? ફ્રેન્ચ ફ્રાય. ફ્રેન્ચ ફ્રાઈસ? હા. ફ્રેન્ચ ફ્રાઈસ ખાવશું. આજે બની રહ્યા છે અમારી કઢી અને રોટલા. રોટલા, નહીં મમ્મી? જો આ મારી મમ્મી હાથેથી બનાવે છે પાછી. આજે ફરીથી મેં કીધું કે કઢીને રોટલા ખાવા છે એટલે મારી મમ્મી કેવું મસ્ત બનાવેલા છે હાથથી, નહીં મમ્મી? હજી મમ્મી આપણે છે ને તવો છે ને આપણે પેલો લાવો નાનો પડે છે. નાનો અને પેલો શું કહેવાય માટીનો. માટીનો. તો મસ્ત બને નહીં? હા માટીને લેતા આવ્યા. જો કેવું મસ્ત બનાવે આપણે છે. બજાર જવું ને હા એટલે માટીને તવો લાવીશું. એવું એમ? નાની માટકી લાવ્યું. એવું? આટલી માટકી હા માટીની. માટીમાં બનાવવાની કઢી પછી નહીં? અંદર ખાવાના આટલું ગોળ કુંડું લાવી ખાવાનું. પાણી પીવા વાળું આટલું લેતા આવ્યું. એવું એમ? હા હમ. એટલે રોજ એમાં ખાવાનું એમાં લઈને બેસી જવાનું. સારું. અને છે ને સાંજે ભરીને ઊંઘવાનું એટલે મસ્ત ઠંડુ થઈ જાય પાણી. ફ્રીજ. તો હું તો ફ્રેશ થઈ ગયો છું. હવે મમ્મી ખાવાનું બનાવે છે તો કઢી બડી ખાઈ અને પછી આપણું જે કામ છે એ કરીશું. તો આપણે બ્લોગ તો ચાલુ રાખીશું હવે ડેલી, નહીં મમ્મી? કઢી અને મકાઈ રોટલા. ખાવાનું છે? કઢી અને મકાઈ રોટલા. હા તો અત્યારે જમવાનું જમી લઈએ. પછી તમારે ધંધે લાગી જાઓ. હા તો ચાલુ કરી દઉં. હા. હે તું દોડું ફેંકી તો તરત પતી ગઈ ભાઈ. એ મને નહીં ખબર બે છોકરોએ પુષ્પા નહીં. મેં કીધું એના જોડે લગ્ન ના કરે તા દીવર કુંડા લગ્ન છે એના જોડે. હા તો સરસ છોકરી છે એ તો. રશ્મિકા નામ છે. મેસ કેવી રમે છે? નહીં મેસમાં તે બી પાસ કરીએ. દીવર કુંડુ છે કે ને ઘેર છે તું હંતા તો ખબર છે? એ પછી કે ઈ કે મેરે મમ્મી મેરે પપ્પા કે જાઈને જઈ તો તેરા બુડકા તોડ નાખી. નેકલ થી કે પણ એ રીચો જત રહે પછી જંગલમાં ખબર છે વાડી મોટી કરી. હા તો ચેક તો જતરા હિમાલય. હિમાલય પછી હિમાલય એક છોકરી મળે છે લીલી નોમ છે. લીલી નોમ હે. હા પછી લીલી કે તાર જેવી જ એક છોકરી છે એમ કે છે. પછી પેલું પહેરવાનો નો ટોપો ને બધું ફેંકી દેશે. નહીં? બાઇક ને બધું બાઇકમાં પેલું બંધ થઈ જાય છે. પેટ્રોલ પૂરું થઈ જાય છે. એના જોડે લગન છે હવે. તને નહીં બોલાય? ના યાર હે મને કીધું તો હું જાય. જે છે અમારો જીમનો બીજો દિવસ ને અમે પાછા નીકળી ગયા છે જીમ જવા. આજે શું વર્કઆઉટ કરવાનું છે? બધી જ કરવાની હજુ તો 10 દિવસ સુધી તો બધી. ના અઠવાડિયા સુધી જ મિક્સ કરવાની. પછી આપણે રેગ્યુલર જે કરીએ છીએ ને એ કરશું. બરાબર? રેગ્યુલર થઈ જાય એટલે પછી આપણે જેમ કરતા હતા એમ કરશું. સારું વગર તો ચલો ફટાફટ જઈએ. અત્યારે 5 વાગ્યા છે તો 5 થી 6 કલાક કસરત કરીશું આપણે. 1 કલાક કસરત કરશું બીજું બધું કામ કરવાનું હતું બાકી. હા ચાલો આવી ગયા છે મસ્ત. હવે વર્કઆઉટ ચાલુ કરીશું. બધા મશીનો પડ્યા છે આપણા. વોર્મ અપ કરે મારું એમ વોર્મ અપ કરે. વર્કઆઉટ છે પૂરી થઈ ગઈ છે. આજે બહુ બધી વર્કઆઉટ કરી બે નહીં. તો હવે અમે જઈએ છીએ ઘરે. ખટારો આવ્યો છે બહુ મોટો. હા ખટારો જ કહેવાય ને. કટરા કહેવાય.
અત્યારે પણ હે પાકીટ તો નવું લાવો. નવું લાવવું પડશે. અમે આવી ગયા મમ્મી. સારું, થેન્ક યુ દીદા. જીમમાં જઈને આવ્યા તો થેન્ક યુ કહેવાય. હા, જીમમાં જઈને આવ્યા થેન્ક યુ. તી કસરત કરી મેં કસરત નહીં કરી, મેં કામ કર્યું. પણ તને કીધું તું ને હોજે તારે કસરત કરી દેવાનું. હવે આપણે જશું એટલે કરશું. મંચુરિયન મંચુરી ખાવું છે ના નહીં લાવું તો ના લાવ ના ખાવ. એવું હા, મગજ મોંઘી જાય. હા રેડ લેતા હું ચાલો. તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ મંચુરિયન લેવા. રસ્તામાં છીએ અને ત્યાં મંચુરિયન આગળ ચેક મળે છે, પણ આપણે એડવર્ટાઇઝ નહીં કરવાની પાછી. એટલે મંચુરિયન લઈ અને પછી પાછા ઘરે લેવા આવી ગયા છે. અત્યારે મારો ભાઈ લેવા ગયો છે ત્યાં, તો ત્યાંથી લઈને આવશે એટલે પછી અમે જઈશું ઘરે. મંચુરિયન આવી રહ્યું છે ભાઈ. ચાલો ભાઈ. કેટલાનું લીધું? 110 રૂપિયાનું ભાઈ. હા કોરા લે લાવજે. કોરા લે લે. હા કોરું જો ખાલી હવે ટેસ્ટ કરવાનો. મંચુરિયન છે કાઢી દીધું છે અને આપણે હવે મંચુરિયન છે એ ખાઈ લઈશું ને મમ્મી. હા, મંચુરી ખાવાનું હવે મજા આવશે આજે. હા તો અત્યારે ચાલવા નીકળ્યા છીએ અમે મમ્મીને લઈને. તો ચાલતા ચાલતા જઈએ છીએ આજે ગાર્ડને, કેમ કે શાંતિથી બેસાય ત્યાં અને ઠંડક પણ મળે. અહીંયા ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે. હા, દાદા. તો આપણે ગાર્ડનમાં આવી ગયા છીએ અને જીરા લાયા છીએ નહીં મમ્મી? કાલ પીવી હતી ને જીરા. તો આપણે મસ્ત અત્યારે ગાર્ડનમાં ઠંડુ ઠંડુ વાતાવરણ છે, મસ્ત જીરા પણ ઠંડી છે. ઉઠશે ના ઉડે ઉઠશે લે તું પી લે પેલા. બસ તે નીકળી જો. હું જોજો કરીશ મમ્મી બધું. આ પેલો છોકરો છે ને તે પેલા ને મોટું છે ને એના પર પડે છે, બિચારું દબાઈ ગયું. એટલે તાર ચાલવાનું હા બેટા, હવે ઘરે હવે ઘરે. ચલો. શું કેડ્યું? વેંકો કેડ્યું લે. અમે જઈએ છીએ હવે ઘરે. અને આ જે પીળી પીળી લાઈટો મૂકી છે ને નીચે, તો મારી મમ્મી કહે છે કે આ ના મુકાય ને મમ્મી? ના મુકાય. શું થાય? ઠોકર વાગી જાય તો દોત બોત પડી જાય. અમે ઘરે આવી ગયા છીએ અને મસ્ત મજા આવી ગઈ ત્યાં બેસીને. અને વ્લોગ કેવો લાગ્યો તમે જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. વિડીયો આખો જોજો અને આગળના વ્લોગ પણ મેં મસ્ત મસ્ત બનાવ્યા છે, તો જઈને જોજો તમે. અને મારી મમ્મી જો શું થયું મમ્મી? થાકી ગઈ. હા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય. બાય.